આજે રાજસ્થાનના 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે ભીલવાડામાં વરસાદી નાળામાં બે પિતરાઈ ભાઈ બહેનના મોત થયા હતા અને રાજસમંદમાં તળાવમાં ડૂબી જવાથી એક ભાઈ બહેનનું મોત થયું હતું. બ્યાવરમાં કાદવમાં પડી જવાથી એક બાળકનું મોત થયું હતું. અજમેર રેલવે સ્ટેશન પાણીથી ભરાઈ ગયું હતું. જોધપુરમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. છતરપુર, ટીકમગઢ, અશોકનગર અને ગુનામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. રવિવારે આ જિલ્લાઓના ઘણા ગામોમાં પાણી ભરાયા હતા, ત્યારે જળસ્તર પ્રતિ કલાક 2 સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે. રત્નેશ્વર મહાદેવ મંદિર 80% પાણીમાં ડૂબી ગયું છે.